નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બોર્ડના વિદ્યાર્થીઓ માટે બોર્ડના બાહુબલીની જે સિરીઝ શરૂ કરેલી છે એની અંદર આજે આપણે પ્રકરણ નંબર 10 જોવા માટે જઈ રહ્યા છે. હવે આની અંદર જે લોકોએ બેઝિક મેથેમેટિક્સ રાખેલું છે એ લોકોને આનું જે ટોટલ વેટેજ છે એ 8 માર્ક્સનું છે. મતલબ કે તમને એક પ્રમેય પૂછાશે જે આપણે ઓલરેડી કરાયેલા છે. પ્રમેય નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, બધા જ પ્રમેય વર્તુળના, એ તમે તૈયાર કરી શકો છો. અને એક તમને આની અંદરથી દાખલો પૂછાશે, બરાબર. બાકીનું તમારે 2 માર્ક્સના તમને ઓબ્જેક્ટિવ હશે, એમાં બી એક વાક્યનું એક હશે ને એક ખાલી જગ્યા હશે. અને સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ વાળા તમે જાણો જ છો બેટા કે જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા છો તો આ ચેપ્ટરનું વેટેજ ટોટલ 9 માર્ક્સનું છે. અને આ બી 9 માર્ક્સની અંદર 2-3 ગુણના પ્રશ્નો આવશે, એક 2 ગુણનો પ્રશ્ન આવશે અને એક ઓબ્જેક્ટિવ આવશે. આમ થઈને ટોટલ 9 માર્ક્સનો વેટેજ આ ચેપ્ટરનું છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ, પણ બંનેને છે પ્રમેય આવી શકે છે તો પ્રમેય નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોઈ શકો છો. બાકી ઓબ્જેક્ટિવના પર્પઝથી અને દાખલાના પર્પઝથી આ સેશન તમારી માટે ઘણું બધું યુઝફુલ સાબિત થવા માટે જવાનું છે. જો પહેલું આપણે જોઈએ પછી સાચા બને એ રીતે MCQ આપેલા છે, સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. પણ વાવાઝોડાનું આમંત્રણ આપીએ છીએ ભાઈ, કઈ ને થાકી ગયા, હવે આવજો, બરાબર. પેલું કહેવાય ને કે ભાઈ અમે તમારા માટે જમવાનું બનાવીને રાખીશું, તમે પેલા ઓડિયન્સ ખાવા માટે ના આવે એવું ના થાય. તમારે હાજરી આવશ્યક છે. હા, તમે આવશો, આશીર્વાદ આપવા આવજો. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. ભાઈ નામ સ્પર્શક છે, સ્પર્શક એટલે જ છે કે ભાઈ વર્તુળને તે એક બિંદુમાં સ્પર્શે, મતલબ કે એક બિંદુમાં છેદે, એવું ચાલી જાય. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય. વર્તુળને બેટા આ કેવો છે, મતલબ ખબર, થોડુંક ચર્ચાસ્પદ MCQs છે. જો ખાલી આવીને આવી જ રકમ હોય ને કે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય, તો હું તમને બતાવું. જે વર્તુળને વ્યાસ કેટલા હોય, જો આ ક્વેશ્ચનનો તમે કરેક્ટ આન્સર આપી દેશો ને તો તમને આનો આન્સર મળી જશે. કારણ કે સમાંતર સ્પર્શકો હંમેશા વ્યાસાંત બિંદુએ મળે. સમાંતર સ્પર્શકો હંમેશા વ્યાસાંત બિંદુએ, વ્યાસના અંત્ય બિંદુએ હંમેશા વર્તુળને સમાંતર સ્પર્શકો મળે. અને વર્તુળને વ્યાસ કેટલા હોય તો અહીંયા મેં તમને ફિગરમાં બતાવ્યું છે કે ભાઈ અસંખ્ય વ્યાસ હોઈ શકે છે. વર્તુળને વ્યાસ કેટલા હોઈ શકે છે બેટા? અસંખ્ય. તો સમાંતર સ્પર્શક કેટલા હશે? અસંખ્ય. પણ જો વર્તુળના વ્યાસાંત અંત્ય બિંદુએ કેટલા સમાંતર સ્પર્શકો મળે તો આન્સર 2 આવશે. રાઈટ, ડન. વર્તુળ એ ચતુષ્કોણ ABCD ની બધી બાજુઓને સ્પર્શે છે. AB 7, BC 3, CD 4, તો AD શોધવાનું. હવે જો બેટા, વર્તુળ એ ચતુષ્કોણ ABCD ની બધી બાજુઓને સ્પર્શે છે, મતલબ કે આ જે વર્તુળ છે ને બેટા એ ચતુષ્કોણની અંતર્ગત છે. વર્તુળ શું છે બેટા? ચતુષ્કોણની અંતર્ગત છે. અને આ ચતુષ્કોણનું નામકરણ અહીંયા તમને ABCD કહે છે. તો જ્યારે બી વર્તુળ ચતુષ્કોણની અંતર્ગત હોય તો તમને ખબર છે કે સામસામેની બાજુઓના માપનો સરવાળો કેટલો થાય? સમાન થાય. મતલબ કે આવી પરિસ્થિતિમાં આવી શકે છે બેટા AB + CD હંમેશા BC + AD જેટલું થતું હોય છે. હવે ધ્યાનથી આપણે જુઓ તો AB તમને 7 આપેલા છે, CD તમને 4 આપેલા છે, BC તમને 3 આપેલા છે અને AD પૂછ્યું છે. તો 7 ને 4 કેટલા થાય બેટા? 11. 11 = 3 + AD. તો તમે અહીંથી AD ને કરતા બનાવશો તો 11 - 3 મતલબ કેટલો આન્સર આવશે બેટા? 8. તો કરેક્ટ આન્સર આનો થઈ જશે 8. ચલો, ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. AB 7.2, BC 8.5 અને DA 6.9 સેમી હોય તો CD શોધો. જો આ પ્રકારના સેશન અટેન્ડ કરવાનો ફાયદો જે છે કે આ રિપીટ કન્સેપ્ટ થઈ ગયો. જસ્ટ આની પ્રીવિયસ MCQ મતલબ કે જે ખાલી જગ્યા આપણે જોઈ તે ડિટ્ટો આ જ કન્સેપ્ટની હતી અને કન્સેપ્ટ રિપીટ થઈ રહ્યો છે. અહીંયા ચતુષ્કોણ એક વર્તુળને પરિગત છે, મતલબ કે વર્તુળ ચતુષ્કોણને અંતર્ગત છે. જે રીતના તમારે કાન પકડવા એ રીતના પણ આકૃતિ કંઈક આવી બને છે. અને આની અંદર બી નામકરણ ABCD છે. જ્યારે બી બેટા કોઈ બી ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય તો સ્પર્શકોની લંબાઈના કન્સેપ્ટ અનુસાર સ્પષ્ટ થાય કે સામસામેની બાજુઓનો માપનો સરવાળો હંમેશા બેટા કેવો થાય? સરખો થાય. તો આ તમારો થઈ ગયો કન્સેપ્ટ. હવે કિંમતો ઉતારીએ આપણે. તો AB તમને 7.2 આપેલા છે પ્લસ CD તમને પૂછ્યું છે તો એને આપણે કરતા બનાવી દઈશું = BC તમારી પાસે 8.5 છે અને AD તો AD તમે જોઈ શકો છો કે 6.9 છે. તેથી બેટા અહીંથી CD ને કરતા બનાવશો તો 9 ને 5 14, તો વધી પડી 1, 7 ને 8 15, તો 15.4 - 7.2. તો 15 માંથી 7 જાય 8 વધે ને 0.4 માંથી 0.2 જાય તો 0.2 વધે. એટલે કે બેટા CD જે છે એ તમારું 8.2 આવશે. તો કરેક્ટ આન્સર શું આવી જશે બેટા? 8.2 સેન્ટીમીટર. O કેન્દ્રિત વર્તુળના બિંદુ P માંથી દોરેલ સ્પર્શક PQ છે. OPQ સમદ્વિભુજ ત્રિકોણ હોય તો ખૂણો OQP શોધો. જો બેટા, બહુ જ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન, વર્તુળનો ક્વેશ્ચન આવે ને તો એક વખત તમારે વર્તુળની આકૃતિ 100% વિઝ્યુલાઇઝ કરી લેવી. રાઈટ, આ ક્વેશ્ચનને જો આપણે સોલ્વ કરવો હોય તો તમને એક વર્તુળની વાતચીત છે, એના કેન્દ્રનું નામ O છે એવું અહીંયા કહી દીધું છે. ના બિંદુ P માંથી દોરેલ સ્પર્શક PQ છે. અહીંનો વર્તુળ પરનો બિંદુ P છે એમાંથી દોરેલ સ્પર્શક બેટા PQ છે. ક્લિયર છે? જો
OPQ સમજો OPQ આ જે ત્રિકોણ બન્યો બેટા આ ત્રિકોણ કેવો છે સમદ્વિભુજ ત્રિકોણ છે તમને ખબર છે કે ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા કાટખૂણે હોય છે રાઈટ તો આ તો 90 ડિગ્રી છે મતલબ કે આ ટેકનિકલી સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ થઈ ગયો હવે કર્ણ તો સૌથી મોટી બાજુ હોય તો સરખી બાજુઓ કઈ કઈ થશે તો આ અને આ શું થઈ જશે બેટા સરખી બાજુ થઈ જશે હવે તમને શું કહે છે તો ખૂણો OQP તો ખૂણો OQP આ ખૂણો કેટલો થશે આ 90 છે આ બંને બેટા જો આ બંને બાજુઓ સરખી હોય તો આની સામેનો ખૂણો આની સામેનો ખૂણો આ બંને ખૂણા કેટલા થઈ જાય સરખા થઈ જાય કુલ સરવાળો કેટલો થાય 180 એમાં આ ભાઈ લઈ ગયા 90 તો આ બંનેનો સરવાળો કેટલો થાય 90 પણ બંને થાય સરખા એટલે દરેક કેટલાના થઈ ગયા બેટા 45 ના તો કરેક્ટ આન્સર શું આવી જશે બેટા આનો 45 ડિગ્રી વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા ભાઈ વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે અને આ વર્ડ યાદ રાખજો કદાચ એક વાક્યમાં પણ આવી શકે છે કે ખોટું વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે જોજો વર્તુળનો ક્વેશ્ચન હોય તો એક વખત જરાક આકૃતિની કલ્પના કરી લો વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુ માનો કે આ સ્પર્શ બિંદુ છે અને આ એનો સ્પર્શક છે તો વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ મતલબ કે આને તમારે પરપેન્ડિક્યુલર લંબ વિચારવાનું છે તો મતલબ કે ત્રિજ્યાની દિશામાં રાઈટ અને તમને ખબર છે કે ત્રિજ્યા હંમેશા ક્યાંથી પસાર થાય કેન્દ્રમાંથી પસાર થાય દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો હા ભાઈ અહીંયા થાય છે મતલબ કે આપેલ વિધાન કેવું છે બેટા ખરું વિધાન છે તો કરેક્ટ આન્સર શું આવશે આનો ખરું વિધાન છે ફીલ કરતું રહેવાનું બેટા વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ બે સ્પર્શકો દોરી શકે સાચી વાત છે બેટા થોડીક વાર પહેલા આજના સેશનમાં આખી ડિટેલની અંદર વર્ણવેલી છે કે ભાઈ વ્યાસ હોય તો વ્યાસના અંત્યબિંદુએ તમે સમાંતર સ્પર્શકો વધુ બે ડ્રો કરી શકો છો કારણ કે બે સ્પર્શ બિંદુ બનશે તો આ વિધાન બેટા કેવું થઈ ગયું બેટા ખરું વિધાન છે ખરું ચલો વર્તુળના કોઈ એક બિંદુએ એક અને ફક્ત એક જ સ્પર્શક હોય છે 100% સાચી વાત છે બેટા કારણ કે વર્તુળના અનન્ય મતલબ વર્તુળના કોઈ પણ બિંદુએ અનન્ય સ્પર્શક દોરી શકાય અનન્યનો શું મતલબ થાય એક અને માત્ર એક તો વિધાન કેવું છે બેટા ખરું વિધાન છે ખરું માંગ્યા મુજબ દાખલા ગણો મતલબ કે આ એક વાક્યના છે બરાબર દાખલા નથી નાની દાખલીઓ હશે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય શું કહેવાય સાહેબ સ્પર્શ બિંદુ આપણે ખાલી જગ્યામાં જોયું પરફેક્ટ સ્પર્શ બિંદુ આવડી ગયો ચલો આકૃતિમાં AB ને શું કહેવાય આ જે રેખા આપેલી છે વર્તુળને બે બિંદુમાં છેદે છે મતલબ કે આ જે છે એને આપણા ગામમાં છેદિકા કહેવાય શું કહેવાય છેદિકા જીવાના કહેવાય આ સેગમેન્ટ ને જીવા કહેવાય હા ભાઈ ભૂલ ના થાય ઉતાવળે આંબા ના પાકે આને શું છેદિકા 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 રેખા છે ને એમ ના થાય રેખા એવું દાખલા આપણે જોઈએ બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 25 સેમી ને 7 સેમી છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો લંબાઈ શોધવાની સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે વર્ષોથી મતલબ કે આ પ્રકારનો ક્વેશ્ચન આવતો જતો રહેતો હોય છે તમારે કરવાનું છે શું રકમ સમજો વર્તુળનો ક્વેશ્ચન છે તો આકૃતિ તો વિઝ્યુઅલાઇઝ તમારે કરવી જ પડશે રાઈટ બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 25 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર છે મતલબ કે કેન્દ્ર બંનેના સરખા હોય પણ ત્રિજ્યાઓ અલગ અલગ હોય તેવા બે વર્તુળો તમારે વિચારવાના છે હવે એમાં જે નાની ત્રિજ્યા છે બેટા આ તમારી નાની ત્રિજ્યા થઈ ગઈ તો આ તમારે કેટલી લેવી પડશે 7 સેન્ટીમીટર અને આ તમારી મોટી ત્રિજ્યા થઈ ગઈ તો આ તમારે કેટલી લેવી પડશે બેટા 25 સેન્ટીમીટર જે મુજબ માહિતી આપેલી છે પછી શું કહે છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો બેટા આ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને અહીંયા સ્પર્શે છે અને તમને ખબર છે કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ હંમેશા જીવાને શું કરતો હોય છે બેટા દુભાગતો હોય છે રાઈટ તો આ સ્પર્શ બિંદુને એમ કહી દો કેન્દ્રને O ધારી લો આને તમે A કહી દો અને જીવાની લંબાઈ AB તમે માનીને ચાલો છો રાઈટ તો મતલબ આકૃતિની જે મુજબ માહિતી આપી છે એ મુજબ આપણે આકૃતિને તો કલ્પના કરી લીધી હવે રજૂઆત કપડાં પ્રોપર પહેરાઈએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ O કેન્દ્રિત બે સમકેન્દ્રીય વર્તુળો પૈકી નાના વર્તુળની ત્રિજ્યા જેને હું R1 કહી દઉં છું તો રકમમાં R1 તમને કેટલા આપેલા છે 7 સેન્ટીમીટર તથા મોટા વર્તુળની ત્રિજ્યા જેને હું R2 કહી દઉં છું બેટા તો R2 કેટલા આપેલા છે 25 સેન્ટીમીટર તથા મોટા વર્તુળની જીવા રેખાખંડ AB નાના વર્તુળને M બિંદુએ સ્પર્શે છે આપણે ધાર્યું એટલે તે સ્પર્શે છે ક્લિયર છે
હવે જરાક ધ્યાનથી જો, તેથી કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગતો હોવાથી રજૂઆત એવી કરી દેવાની ને કે મતલબ કે ટીચર એકદમ ગદગદ થઈ જાય, ખુશ થઈ જાય. દુભાગતો હોવાથી જે AB છે એ શું થશે તો તે થશે 2AM તથા ત્રિકોણ OMA માં ખૂણો M કાટખૂણો છે. તેથી પાયથાગોરસ સાહેબ શું કહીને જશે? પાયથાગોરસ સાહેબ કહીને જશે કે ભાઈ OM નો વર્ગ પ્લસ AM નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ OA નો વર્ગ. તો અહીંયા તમે AM ને કરતા બનાવી લેશો તો AM સ્ક્વેર શું થશે તો OA મતલબ કે R2 નો સ્ક્વેર માઇનસ OM મતલબ કે R1 નો સ્ક્વેર. R2 તરીકે તમારી પાસે બેટા 25 છે તો 25 નો વર્ગ ઓછા R1 તરીકે બેટા તમારી પાસે 7 છે તો 7 નો વર્ગ. 25 નો વર્ગ તમને ખબર છે 625, 7 નો વર્ગ ખબર છે તમને 49, અથવા તો અહીંયા તમે તફાવતના અવયવ બી પાડી શકો છો. તો આ બાદ બાકી તમને ખબર જ છે 7 24 25 મતલબ કે 24 નો વર્ગ 576, જે 24 નો વર્ગ છે તો અહીંથી વર્ગમૂળ કાઢશો તો AM જે છે બેટા એ તમને કેટલા મળશે 24 સેન્ટીમીટર. રાઈટ, અહીંયા આપણે લખ્યું જ હતું કે AB જે છે એ શું હતું તો એ હતું 2AM મતલબ કે 2 ટાઈમ અને AM તમારી પાસે આવ્યા છે 24 તો 24 દુ 48 સેન્ટીમીટર. તો તમને આ જીવાની જ લંબાઈ પૂછી હતી, તેથી માંગેલ જીવાની લંબાઈ કેટલી થઈ જશે બેટા 48 સેન્ટીમીટર. આવડવું જોઈએ આ પ્રકારના બે question. સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ આપેલી છે. મોટા વર્તુળની જ્યાં નાના સ્પર્શે તો જીવાની લંબાઈ શું? અહીંયા બી જોવો છો બેટા તમે તો 13 અને 5 ની વાતચીત ચાલે છે. રાઈટ, સેમ ટુ સેમ જે પ્રીવિયસ ક્વેશ્ચન આપણે જોયો એ જ કન્સેપ્ટ અહીંયા એપ્લાય કરવાનો છે. બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ, તો બંને વર્તુળોનું કેન્દ્ર ધારો કે O છે પણ ત્રિજ્યાઓ અલગ અલગ છે એટલે કે વર્તુળ અલગ અલગ થઈ જશે. એમાં નાના વર્તુળ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હશે. રાઈટ, હવે જે પ્રીવિયસ વાળો ક્વેશ્ચન જો તમને આવડી ગયો તો કમ્પ્લીટ આવડી ગયું. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ હંમેશા જીવાને કેવો દુભાગતો હોય છે. હવે નાના વર્તુળની ત્રિજ્યા બેટા 5 સેન્ટીમીટર આપી દીધી છે. મોટા વર્તુળની ત્રિજ્યા બેટા 13 સેન્ટીમીટર આપી દીધી છે. નાનાને ત્રિજ્યાને R1 કહી દેશું, મોટાની ત્રિજ્યાને R2 કહી દેશું, નામકરણ AB કહી દેશું અને સ્પર્શ બિંદુ M કહી દેશું. પછી ગયા દાખલામાં જે કપડાં પહેર્યા તે અનુસાર કપડાં પહેરાવી દઈએ. તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ O કેન્દ્રિત બે સમકેન્દ્રીય વર્તુળો પૈકી નાના વર્તુળની ત્રિજ્યા R1 ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર, મોટા વર્તુળની ત્રિજ્યા R2 ઇઝ ઇક્વલ ટુ 13 સેન્ટીમીટર તથા મોટા વર્તુળની જીવા રેખાખંડ AB નાના વર્તુળને M આગળ સ્પર્શે તો કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગતો હોવાથી અહીં આનો શું મતલબ થઈ ગયો કે ભાઈ AB જે છે એ શું થશે તો 2 ટાઈમ AM તથા ત્રિકોણ OMA માં ખૂણો M કાટખૂણો હોવાથી પાયથાગોરસ પ્રમેય અનુસાર OM નો વર્ગ પ્લસ AM નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ OA નો વર્ગ. રાઈટ, તેથી AM નો વર્ગ બરાબર OA એટલે R2 નો વર્ગ માઇનસ OM એટલે R1 નો વર્ગ. અહીંયા R2 તરીકે બેટા 13 છે તો આ 13 નો વર્ગ ઓછા R1 તરીકે 5 છે તો 5 નો વર્ગ. 13 નો વર્ગ 169 માઇનસ 5 નો વર્ગ 25. બાદ બાકી કેટલી થઈ જશે બેટા 144. બહુ સ્ટાન્ડર્ડ આની અંદર આવતા હોય છે પાયથાગોરન ટ્રિપલેટ. તો વર્ગમૂળ કાઢશો તો AM 144 વર્ગમૂળ કેટલું થાય બેટા 12. તો AM તમને મળી ગયા 12 સેન્ટીમીટર.
તેથી પહેલા જ લખી દીધું છે કે AB શું છે તો તે 2 ટાઈમ AM છે તો મતલબ કે 2 ટાઈમ 12 છે મતલબ કેટલા બેટા 24 સેન્ટીમીટર. તેથી માંગેલ જીવાની લંબાઈ બેટા કેટલી થઈ ગઈ 24 સેન્ટીમીટર. સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન હતો આ. 10 સેમી અંતરે આવેલું એક બિંદુ છે કેન્દ્રથી, સ્પર્શકની લંબાઈ 8 છે તો વર્તુળનો વ્યાસ શોધો. આ બી એક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે બેટા. સમજો વર્તુળનો 2 માર્ક્સમાં પૂછાય. વર્તુળનો ક્વેશ્ચન. અહીંયા ધારી લો કે કેન્દ્રનું નામ O છે. હવે સાથે સાથે એવું કહે છે વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુ A થી, તો બેટા આ અંતર તમને 10 સેન્ટીમીટર આપી દીધું છે અને અહીંયા બિંદુ આપેલો છે બેટા A થી. દોરેલો સ્પર્શકની લંબાઈ 8 છે તો અહીંથી આના પર સ્પર્શક ડ્રો કરી દઈએ, રાઈટ. આ લંબાઈ બેટા તમને આપી દીધી છે 8 સેન્ટીમીટર, રાઈટ. અને તમને ખબર છે કે ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા કેવા હોય, લંબ હોય. આ સ્પર્શ બિંદુ B ધારી લઈએ તો તમને વ્યાસ પૂછ્યો છે. આ વ્યાસ એટલે C ધારી લઈએ તો અહીંયા OB જે છે બેટા એ ત્રિજ્યા થશે. ત્રિજ્યા પાયથાગોરસના પ્રમેય અનુસાર મળી જશે અને એનું બમણું કરી દેશો તો વ્યાસ મળી જશે. આખો કન્સેપ્ટ તમારા દિમાગમાં ફિટ થઈ ગયો, રાઈટ. કપડાં પહેરાવી દઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે O કેન્દ્રિત વર્તુળનો વ્યાસ રેખાખંડ BC છે જ્યાં O થી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ A થી 8 સેન્ટીમીટર લંબાઈનો સ્પર્શક વર્તુળને B આગળ સ્પર્શે છે. જો આવું હોય તો તમને ખબર પડી જશે કે ભાઈ આ જે ત્રિકોણ છે કયો ત્રિકોણ OBA માં ખૂણો B કાટખૂણો છે. ખૂણો B કાટખૂણો છે અને જેવો ખૂણો B કાટખૂણો થઈ ગયો તેનો મતલબ એમ થાય બેટા કે પાયથાગોરસનો પ્રમેય કહેશે કે AB નો વર્ગ વત્તા OB નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા તો OA નો વર્ગ. તેથી OB નો વર્ગને કરતા બનાવો જે ત્રિજ્યા છે એ શું મળશે તમને OA નો વર્ગ ઓછા AB નો વર્ગ. OA એટલે કેન્દ્રથી 10 સેન્ટીમીટર આપેલું હતું એટલે કે આ 10 નો વર્ગ ઓછા AB એટલે સ્પર્શકની લંબાઈ આપેલું હતું એટલે કે 8 નો વર્ગ. 10 નો વર્ગ થાય બેટા 100, 8 નો વર્ગ થાય બેટા 64, તો 100 માંથી 64 જાય તો કેટલા વધે 36. તેથી OB નો વર્ગ કેટલો થઈ ગયો 36, તો વર્ગમૂળ કાઢશો તો OB જે છે બેટા એ કેટલું મળી જશે તમને 6 સેન્ટીમીટર, રાઈટ. જે તમારી શું બને છે બેટા ત્રિજ્યા. તમને વ્યાસની લંબાઈ પૂછી છે. અહીં જે વ્યાસ છે બેટા એ શું થતું હોય છે તો તે થતું હોય છે 2 વખત ત્રિજ્યા, રાઈટ. અને ત્રિજ્યા તમે ગણીને લાયા 6 એટલે કે 2 વખત 6 એટલે 6 દુ 12 સેન્ટીમીટર. એટલે કે માંગેલ વ્યાસની લંબાઈ કેટલી થશે બેટા 12 સેન્ટીમીટર. આપેલ આકૃતિમાં PA અને PB O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શક છે. EOB 135 હોય તો OPA શોધવાનું. જો તમને આકૃતિ આપી દે છે તો સોને પે સુહાગા. નહીં આપતા તો આકૃતિના વર્ણન પરથી તમે આવું કંઈક બનાવશો, રાઈટ. અહીંયા તો આકૃતિ આપી દીધી છે તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે જો આપી દે ને બેટા તો એકદમ હલવો ક્વેશ્ચન કહેવાશે. શું સ્પષ્ટ હોય છે તો તમને ખબર હોવી જોઈએ કે ખૂણો AOB પ્લસ ખૂણો APB હંમેશા કેટલા થાય બેટા 180 ડિગ્રી, રાઈટ. તેથી ખૂણો APB ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી ઓછા ખૂણો AOB અને જે કેટલા આપી દીધા છે 135. તો મતલબ કે આનો આન્સર કેટલો આવશે બેટા 45 ડિગ્રી. તેથી ખૂણો APB તમને મળી ગયા 45 ડિગ્રી. હવે સમજો આ તમારું 45 ડિગ્રી છે, રાઈટ. સાથે સાથે OPA તમને પૂછ્યું છે. શું પૂછ્યું છે OPA, રાઈટ. તો મતલબ કે તમને આ વાળું પૂછ્યું છે, રાઈટ. અહીં ખૂણો OPA તથા ખૂણો OPB સમાન છે તથા ખૂણો OPA પ્લસ ખૂણો OPB ઇઝ ઇક્વલ ટુ ખૂણો APB. પણ આ બંને તો સમાન છે મતલબ 2 વખત ખૂણો OPA શું થઈ જશે તો ખૂણો APB તો આપણે ગણીને બેઠા છીએ કેટલા 45 ડિગ્રી. તેથી બેટા ખૂણો OPA ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રીના અડધા મતલબ કે 22.5 ડિગ્રી. એટલે કે બેટા ખૂણો OPA જે છે એ તમને મળી જશે 22.5 ડિગ્રી.
ક્લિયર છે? તો મતલબ એમસીક્યુ ટાઈપનો જ ક્વેશ્ચન હતો. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થઈ રેખાને Q બિંદુએ છેદે. OQ આપેલું છે ને PQ ની લંબાઈ શોધો. મતલબ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન જ છે, ઓબ્જેક્ટિવ ટાઈપનો જ ક્વેશ્ચન કહી શકો છો. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ, મતલબ કે વર્તુળ લેવાનું છે, એના પરનું બિંદુ P લેવાનું છે, દોરેલો એક સ્પર્શક PQ, એટલે કે એક સ્પર્શક ડ્રો કરવાનું છે જેનું નામ PQ રાખવાનું છે, કેન્દ્ર O માંથી પસાર થતી, તો કેન્દ્રનું નામ બેટા O રાખવાનું છે, પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે, તો ભાઈ Q બિંદુએ આગળ જ છેદવાનો છે. OQ તમને બેટા આપી દીધા છે, કેટલા આપી દીધા છે? 12 સેન્ટીમીટર. આ ઓબ્જેક્ટિવ ટાઈપમાં બી આવી શકે, હા સર. તથા 5 સેમી ત્રિજ્યા જે છે બેટા એ તમને આપી દીધી છે, કેટલી આપી દીધી છે? 5 સેન્ટીમીટર. તમને ખબર જ છે કે Direct જ ત્રિજ્યાનો ખબર પડી સ્પર્શક લંબ હોય તો આપોઆપ તમને PQ જે છે 5 12 13 થાય, તો તમે ડાયરેક્ટલી લખી શકો છો 13 સેન્ટીમીટર. પણ જો પૂછાય તો તમારે લખવું પડશે ને. તો આપેલ માહિતી અનુસાર આકૃતિ પરથી, એકદમ શોર્ટ અને સ્વીટ લખું છું, અનુસાર આકૃતિ પરથી સ્પષ્ટ છે, ના હોય તો એ કરી દેવાનું. શું સ્પષ્ટ છે? કે ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. કેમ ભાઈ? તો ત્રિજ્યાનો સ્પર્શક, રાઈટ? તેથી પાયથાગોરસ પ્રમેય અનુસાર આમને નિવૃત્તિ આપી, પણ કામ તો હજી એટલું જ મહાન છે. શું? તો OP નો વર્ગ લીજેન્ડ થઈ ગયા. હા પ્લસ PQ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ OQ નો વર્ગ. ક્લિયર છે? હવે તમને બેટા PQ નો વર્ગ પૂછ્યો છે, તો PQ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ OQ નો વર્ગ માઇનસ OP નો વર્ગ. હવે OQ તમારી પાસે 12 છે, તો આ 12 નો વર્ગ ઓછા OP તમારી પાસે 5 છે, તો 5 નો વર્ગ. ને આવું બધું લાયા ક્યાંથી ભાઈ? તો રકમમાં આપેલું હતું, મતલબ પક્ષ પરથી. 12 નો વર્ગ કેટલો થાય? 144 ઓછા 5 નો વર્ગ કેટલો થાય? 25. લોકો અહીંયા જો મેં બી ભૂલ કરી હતી, હા ના મેં બી ભૂલ કરી હતી, આ ભૂલ જ છે ને. આ પ્રકારનું એમસીક્યુ બી ચાલે જ છે, અને જૂના આપણે જે એમસીક્યુ ના સેશન લીધા છે ને એમાં વિદ્યાર્થીઓ કહેતા હતા ખોટું છે. એકચ્યુઅલમાં અત્યારે ખોટું છે, આપણે જે ગણીએ છીએ સાચું છે. આ કેટલું થશે બેટા? તો આ કાટખૂણો થાય છે, તો 12 નો વર્ગ 144 ઓછા 25, એટલે કે આ થશે બેટા 119 સેન્ટીમીટર. કેટલું થશે? રૂટમાં 119. કઈ રીતના? તો અહીંયા જોઈ લો 144 માંથી કર્ણ થાય ને. હા, તો આ કર્ણ જ છે ને, તો 12 ના વર્ગમાંથી 5 નો વર્ગ બાદ કરવાનો ને. એટલે લોકો જે તમે જૂના વિડીયોમાં જો તમે બી કોમેન્ટ કરેલી છે જોઈ લો, ત્યારે બી મેં એક્સપ્લેન કર્યું હશે, અહીંયા બી એક્સપ્લેન કર્યું છે. જેવું ઉતાવળમાં આવેશમાં આવીને મેં આન્સર લખ્યા હતા, એવું નહીં કરતા. એટલે જ કહું છું, ગણજો, ફીલ કરજો. ગમે એટલું આવડતું કેમ ના હોય, ગણજો, નહીતર પછી આવો લોચો થઈ જશે, રાઈટ? 144 ઓછા 25 કેટલા થશે બેટા? 119. તેથી બેટા PQ જે છે તે આવી જશે √119 સેન્ટીમીટર. અને આ ઓબ્જેક્ટિવમાં બી વારે વારે આપણે સોલ્વ કરી ચૂકેલા છીએ આ ક્વેશ્ચનને. બિંદુ Q માંથી દોરેલો વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 છે. Q વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 હોય તો વર્તુળની ત્રિજ્યા. સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે, જુઓ છો તમે. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે, અને Q વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 છે. તો સમજો કે વર્તુળનું કેન્દ્ર O કહી દઉં, આ બિંદુ Q કહી દઉં, Q માંથી દોરેલો સ્પર્શ બિંદુનું નામ P કહી દઉં. ક્લિયર છે? તો રકમ આપેલી છે કે Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે. બેટા 24 સેન્ટીમીટર થઈ ગઈ. આ અંતર તમને 25 આપેલું છે. આની અંદર તમે ડાયરેક્ટલી એપ્લાય કરી શકો છો. આ 7 આવશે. ત્રિજ્યા જે છે એ તમને ત્રિજ્યા જે પૂછી છે તો તે કેટલી આવી જશે? 7 આવી જશે. કેમ? અહીંયા કાટખૂણો દર્શાવતા ભૂલતા નહીં. રજૂઆત કઈ રીતના કરશો? આપેલ માહિતી અનુસાર આકૃતિ પરથી એકદમ નાના કપડાં પહેરાવું છું. નાના કપડામાં OQ જે છે એ તમને 25 સેન્ટીમીટર, PQ જે છે એ તમારા 24 સેન્ટીમીટર, અને OP જે છે એ માંગેલ ત્રિજ્યા. માર્કેટમાં નાના કપડાં ચાલે છે ને બેટા, તો આ નાના કપડાં છે, રાઈટ? તેથી ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે, રાઈટ? તેથી પાયથાગોરસ પ્રમેય અનુસાર પાયથાગોરસ સાહેબ શું કહીને ગયા હતા ભાઈ પ્રમેયની અંદર? તો કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો, મતલબ કે PQ નો વર્ગ વત્તા OP નો વર્ગ શું થાય? તો કર્ણના વર્ગ બરાબર થાય, મતલબ કે OQ નો વર્ગ, રાઈટ? હવે અહીંયા PQ તમારી પાસે તમને OP પૂછ્યું છે, એટલે કે OP નો વર્ગ બરાબર OQ નો વર્ગ માઇનસ PQ નો વર્ગ. OQ તમારી પાસે જોવો છો તો 25 છે, તો આ 25 નો વર્ગ માઇનસ
PQ જોવો છો તમારી પાસે તો 24 છે, તો 24 નો વર્ગ. તફાવતના અવયવ બી પાડી શકો છો, આવડતું હોય તો ડાયરેક્ટલી બી તમે લખી શકો છો. આ અલ્ટિમેટ આવશે 25. કેટલા આવશે? 49. સોરી, આન્સર બી જોઈ લીધો. કેમ? તો 625 ઓછા 576 એટલે કેટલા? 49. તેથી વર્ગમૂળ કાઢશો તો OP જે છે તે કેટલા આવી જશે? 7 સેન્ટીમીટર, જે તમારી માંગેલ ત્રિજ્યા છે. તો આવી કંઈક રજૂઆત તમે કરશો જો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય છે તો. આકૃતિ આપેલી છે TPTQ O કેન્દ્રવાળા વર્તુળના POQ 110 દોરેલો જ છે. ઓકે. સ્પર્શકો છે તો PTQ શોધવાનું. ઓહો, સીધું આમે. આપેલ માહિતી અનુસાર 2 માર્કમાં પૂછાય ને. માહિતી અનુસાર આકૃતિ પરથી સ્પષ્ટ ના હોય તો અહીંયા શું? તો ખૂણો POQ પ્લસ ખૂણો PTQ કેટલા થશે બેટા? 180 ડિગ્રી. તેથી તમને ખૂણો PTQ જ પૂછ્યું છે ને, PTQ બરાબર 180 ડિગ્રી ઓછા ખૂણો POQ, અને ખૂણો POQ તમારી પાસે છે કેટલા છે બેટા? 110 ડિગ્રી. આવું તો ઓબ્જેક્ટિવમાં નહીં પૂછે પક્ષ, રાઈટ? તો 180 ઓછા 110 એટલે કેટલા? 70 ડિગ્રી. તેથી માંગેલ ખૂણો PTQ કેટલા મળશે બેટા? 70 ડિગ્રી. આકૃતિ આપી છે PAPB O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શક AOB 135 છે. ઓકે. તો OPA શોધવાનું. મતલબ કે આ 135 છે બેટા, તો આ કેટલા થઈ જશે? 45, ને આ 45 થઈ જશે. તો તમને શું પૂછ્યું છે? OPA. તો આ કેટલા થઈ જશે? 22.5. રિપીટ ક્વેશ્ચન. રિપીટ ક્વેશ્ચન છે. 22.5 આગળ આવી જ ગયેલો હતો. મતલબ કે મેં આમે ઓરલી સમજાવી દીધું છોકરાઓને, એટલે એવી કઈ જરૂર નહીં પડે, રાઈટ? 2 માર્ક્સમાં જ હતો. 22.5 આ રહ્યો. હા, સેમ ટુ સેમ જોઈ લો. આ 135 છે તો આ કેટલા થશે બેટા? 45. આ 45 થશે તો આ બંને સરખા હોય તો બંને 45 ના અડધા, મતલબ કેટલા થઈ ગયા? 22.5. તો આ જ ક્વેશ્ચન ત્યાં આપણે ખાલી નામ બદલાઈ ગયું છે અને રકમ થોડી ઘણી અલગ રીતના રજૂઆત કરી છે, બાકી કન્સેપ્ટ સેમ ટુ સેમ જ છે, રાઈટ? ચલો હવે આગળ જોઈએ. R માપની ત્રિજ્યાના વર્તુળમાં R માપની જીવા વર્તુળના કેન્દ્રથી કેટલા અંતરે આવેલી હોય? લગભગ લાસ્ટ ક્વેશ્ચન છે, તો દિલ દિમાગ બધું રાખીને એકદમ મસ્ત શીખી આપણે. શું કહે છે ક્વેશ્ચન? R માપની ત્રિજ્યાવાળા વર્તુળમાં R માપની જીવા, તો મતલબ કે ભાઈ આ લોકોને R સાથે મોહબ્બત છે. મારું નામ બી રાહુલ છે, જે R થી ચાલુ થાય છે. R માપની ત્રિજ્યાવાળા વર્તુળમાં R માપની જીવા, તો બેટા આ જીવા છે જે AB કહી દઉં, તો એનું માપ બેટા તમને R આપી દીધું છે, અને આ બેટા ત્રિજ્યા છે એનું માપ બી R કહી દીધું છે. કેન્દ્ર O લઉં છું તો કેટલા અંતરે આવેલી હોય? તો કેન્દ્રથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગતો હોય એ કન્સેપ્ટ અનુસાર OM લંબ છે, એટલે કે તમને લંબ અંતર OM પૂછ્યું છે, કેટલા અંતરે આવેલી હોય. ક્લિયર છે? ક્વેશ્ચન ખબર પડી ગઈ, રાઈટ? તો ધ્યાનથી જોવો છો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ માહિતી અનુસાર ધારો કે O કેન્દ્રિત વર્તુળમાં જીવાની લંબાઈ જે AB છે એ આપણને R આપેલી છે. ત્રિજ્યા જે OA છે એ બી આપણને R આપેલી છે. કેન્દ્રમાંથી આ પ્રોપર્ટી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગતો હોવાથી અહીં OM જે છે એ લંબ છે AB ને, તેથી OAM બરાબર 2 ટાઈમ AM બરાબર, આ દુભાગે છે એટલે આનું બમણું તમારું AB થશે. તેથી AM જે છે AM, તો આ તો R હતા, તો R/2, રાઈટ? ત્રિકોણ AOM માં ખૂણો M કાટખૂણો હોવાથી પાયથાગોરસ પ્રમેય અનુસાર પાયથાગોરસ સાહેબ શું કહીને ગયા ભાઈ? તો એ કહીને ગયા કે ભાઈ AM નો વર્ગ પ્લસ OM નો વર્ગ બરાબર OA નો વર્ગ. તેથી OM તમને અંતર પૂછ્યું છે, તો OM નો સ્ક્વેર બરાબર OA નો સ્ક્વેર માઇનસ AM નો સ્ક્વેર. OA તો R હતા, તો R નો સ્ક્વેર, AM લાયા R/2, તો એનો સ્ક્વેર R²/4.
તો લસા લઈ લઈએ -4, તો બેટા 4r² ઓછા r², તો આન્સર કેટલો આવ્યો 3r² / 4, તો વર્ગમૂળ કાઢી લેશો. તેથી OM તો 3 નું વર્ગમૂળ √3, 4 નું વર્ગમૂળ 2 અને r² નું વર્ગમૂળ r. તેથી માંગેલ અંતર કેટલું હશે બેટા? તો √3/2 r છે. અને આ પૂછાઈ શકે એવો દાખલો છે. ખબર પડી? હા, તો આની સાથે આપણું જે વર્તુળ પ્રકરણ હતું કે જેનું વેટેજ બંને માટે સારું એવું હતું, એકમાં 8 માર્ક્સ એકમાં 9 માર્ક્સનું, તો આ અહીંયા કમ્પ્લીટ કરેલું છે. તમારે શું કરવાનું છે? આ જ દાખલાઓને રિવાઇઝ કરવાના છે. પ્રમેય વગેરે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, ત્યાંથી તમે જોઈ લેજો. ઓલમોસ્ટ આપણા બધા જ ચેપ્ટર તમને મળી ગયેલા છે બોર્ડના બાહુબલીમાં. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. અહીંયા તો લખેલું છે ભરોસો રાખજો બધું આવડશે. આવડી તો ગયું, પણ પરીક્ષા સુધી એને પ્રોપરલી શીખી અને ત્યાં પ્રેઝન્ટ પણ કરવાનું રહેશે. કેમ કે ગુજરાત બોર્ડ લખવાના માર્ક્સ આપે છે, બરાબર. બાકી અમે દર વખત કહીએ છીએ, હું ફરીથી તમને કહું છું કે ખામોશી સે મહેનત કર, અભિગમો કી રાત હૈ. खामोशी से मेहनत कर, अभिगमों की रात है, धजिया उड़ा देंगे बस कुछ दिनों की बात. થોડા દિવસ છે, મહેનત કરી લો. તમારા મિત્રોને બી શેર કરો જેથી કરીને એ લોકો પણ સારું રિઝલ્ટ આવે. આવી જ રીતે નવા વિડીયો નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.